ઈશ્વરે મસીહનું વચન આપ્યું. પહેલે તો ઈશ્વર મસીહને મોકલવાની યોજના કરી. મસીહની વાત પહેલાં પહેલી આદમને હવા પાસે આવલી. ઈશ્વર કહલું કે હવાથી એક વંશ ઉભે છે ને ચુગાહડાનું મૂંડું સૂંધે. જો હવાને છેતરલી છું શેતાન હતો. વચનનો અર્થ એ હતો કે મસીહ શેતાનને પૂરેપૂરી રીતે હરાવે. ઈશ્વર અબ્રાહિમને વાયદો આપલો કે તેનાથી ધરતીના બધા માણુને આશીર્વાદ જળે. આવતા ટાઈમમાં જ્યારે મસીહ આવે તેર એ વાત પૂરી હોવે. તેનાથી આખી માણસ જાતનું બસવાનું હાસું પડી હકે. ઈશ્વર મૂસાને વાયદો આપલો કે આવતા ટાઈમમાં તેના હરકો બીજો પ્રબોધક ઊભો હોવે. મસીહ થોડાક ટાઈમ પછી આવવાનો હતો. તેનાના બારામાં એ બીજો વાયદો હતો. ઈશ્વર દાઉદને વાયદો આપલો કે તેનાના પોતાનો જ વંશ ઈશ્વરના માણ ઉપર બધા દાડા રાજ કરે. તેનાનો અર્થ એ હતો કે મસીહ દાઉદના પોતાના વંશમાંનો હશે. યર્મિયા પ્રબોધકથી ઈશ્વર કહેલું કે ઇઝરાયેલ માણો હાથે સિનાઈ ડુંગર પર કરેલા કરાર હરકો ની પણ એક નવલો કરાર કરે. નવલા કરારમાં ઈશ્વર માણુના મનમાં તેનાના નિયમો લખે. માણુ જાતે ઈશ્વરને જાણે છે તેનાના માણુ હોવે ને ઈશ્વર તેનુંના પાપુ માફ કરે ને મસીહ નવલા કરારની શરૂઆત કરે. ઈશ્વરની વાત કહેવાલા જણાવલું કે જો મસીહ પ્રબોધક મોટો પૂજારો ને રાજો હોતે હોહે. પ્રબોધકો એટલે માણે જે ઈશ્વરની વાત સાંભળે ને માણુને કઈ હમલાવે. જેના મસીહને ઈશ્વર મોકલવાનું વસન આપલું છે જો એક પૂરેપૂરો પ્રબોધક હોહે. ઇઝરાયેલી પૂજારા માણુના પાપોની શિક્ષા લીધે ઈશ્વરને ભોગ ચડાવતલા. પૂજારા હોતે માણુ લીધે પ્રાર્થના કરી. મસીહ એક પૂરેપૂરો મોટો પૂજારો હોહે ને જો પોતાને એક પૂરેપૂરો ભોગ બની જાય. રાજો એટલે એક માણે જો રાજ કરે ને માણુનો નિયો કરે. મસીહ એક પૂરેપૂરો રાજો હોહે ને જો દાઉદની રાજ કરવાની ખુરશી પર બસે. જો આખી ધરતી પર રાજ કરે ને હરકોને હાસો નિયો કરે. મસીહ આવવાના બારામાં પ્રબોધકો ઘણું બધું ભવિષ્યવાણી કરલી. મલાખી નામનો પ્રબોધક અહીં ભવિષ્યવાણી કરલી કે મસીહ આવે પહેલો એક મોટો પ્રબોધક આવે. યસાય અહીં ભવિષ્યવાણી કરલી કે મસીહનો જન્મ એક કુંવારલીથી હોવે ને મીખા પ્રબોધક કહેલું કે તીનાનો જન્મ બેતલેહેમ ગામમાં હોવે. યસાય પ્રબોધક કહેલું કે મસીહ ગાલિલમાં રહેશે. જે દુઃખી હોય તેનોને દિલાસો આપે, જેલિયાને છોડાવે ને ચુ એની વાતની હોદે ભવિષ્યવાણી કરલી કે જો માંદલા માણુને હાજા કરે ને જીનોને ની હમલાયું ની બોલાયતલું ની સલાયતલું તીનુંને હોદે. યસાયા પ્રબોધક અહીં હોતે ભવિષ્યવાણી કરલી કે મસીહને કારણ વગર વા કાઢે ને ધિકારે. બીજા પ્રબોધકો ભવિષ્યવાણી કરલી કે જે માણો મસીહને મારી નાખે છે તેનાના સાકલા લીધે સીટી ઉછાળે ને તેના ભાઈ બંધુ માનો એક તીનાને ધરાઈ દે. છખાર્ય પ્રબોધક ભવિષ્યવાણી કરલી કે જો ભાઈ બંધ તીનાને ધરાઈ દે તીનાને વિહીને તો સાંદીના સિક્કા આપવામાં આવે. પ્રબોધકો મસીહનું મત કકી હોવે યું હોતે કહી જણાવલું. યસાએ ભવિષ્યવાણી કરલી કે માણો મસીહના મોહ પર સુખે ને તીનાના ખીલ્યા રમહે ને તીનાને ઠોકે ને મારી નાખે. જો કશું ખોટું નહીં કર્યું તે હોતે ઘણી વેલામાં મરહે. પ્રબોધકો એ હોતે કહેલું કે મસીહમાં જરી પણ પાપ નહીં હોય. જો બીજા માણુના પાપની શિક્ષા વેઠવા મરહે તીનાની સજાથી માણુને ઈશ્વર વસે શાંતિ લાવે ને એના લીધે ઈશ્વરની મરજી એ હોતી કે મસીહને કુસરી નાખે. પ્રબોધકો ભવિષ્યવાણી કરલી કે મસીહ મરી જાહે. ઈશ્વર તીનાને મોતમાં તો જીવતો કરે. મસીહના મોત ને તીનાના પાસો જીવતો હોય જવાથી ઈશ્વર પાપી માણુને બસાવવાની યોજના પૂરી કરે ને નવલો કરાર ચાલુ કરે. ઈશ્વર મસીહના બારામાં પ્રબોધકોને ઘણી બધી વાતે કહેલી પણ મસીહ કોઈ પણ પ્રબોધકોના ટાઈમમાં નહીં આવ્યો. એ સહેલી ભવિષ્યવાણી આપ્યાના 4 વર્ષ પછી ખરા ટાઈમે ઈશ્વર મસીહને એની દુનિયામાં મોકલ્યો.